નમસ્કાર મિત્રો, પ્રશ્ન છે તમારા નામના ફોલ્ડરમાં શોર્ટકટનો ઉપયોગ કરી નોટપેડની શોર્ટકટ બનાવો. તો એના માટે આપણે સૌપ્રથમ ડેસ્કટોપ પર આપણા નામના ફોલ્ડરમાં જાશું. આ જગ્યાએ આપણા નામનું ફોલ્ડર હોય એમાં ડબલ ક્લિક કરીશું. હવે માઉસથી રાઈટ ક્લિક કરશો, અહીંયા ન્યૂ દેખાશે. ત્યારબાદ અહીંયા ઉપર શોર્ટકટ લખેલું દેખાશે. હવે શોર્ટકટ લખેલું છે એને પ્રેસ કરશું એટલે આ ટાઈપનું મેનુ દેખાશે. અહીંયા આપણે નોટપેડ લખવાનું છે, NOTEPAD. હવે નેક્સ્ટ બટન પ્રેસ કરવાનું છે, ફરીથી ફિનિશ બટન પ્રેસ કરવાનું છે. તો આ રીતે જે છે અહીંયા નોટપેડનું શોર્ટકટ આવી જાય છે. થેન્ક યુ, નમસ્કાર. સર્વત્ર જ્ઞાનમ blogspot.in ની મુલાકાત લેતા રહેજો.